વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા એટલે આપણે જોઈ ગયા અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય ગોઠવણી જુદી જુદી હોય તો એને બંધારણીય સમઘટકતા કહે છે. એના 4 પ્રકાર છે. શૃંખલા સમઘટકતા. વ્યાખ્યા ધ્યાન રાખો. કાર્બનિક સંયોજનમાં અણુસૂત્ર સમાન હોય. આ વાક્ય દરેકમાં આવશે. કાર્બનિક સંયોજનમાં અણુસૂત્ર સમાન હોય પરંતુ કાર્બનની ગોઠવણી રેખીય અથવા શાખીય હોય તો તેને શૃંખલા સમઘટકતા કહે છે. વાક્ય રચના ધ્યાન રાખજો. કાર્બનની ગોઠવણી રેખીય હોય અથવા શાખીય હોય. એક્ઝામ્પલ જોઈએ. બ્યુટેન C4H10 એટલે કે બ્યુટેન. બ્યુટેનને કઈ કઈ રીતે લખાય એ જુઓ. આ રેખીય કહેવાય, એ નોર્મલ બ્યુટેન છે. આ ટાઈપનું બ્યુટેન હોય તો એને આઇસોબ્યુટેન કહેવાય. નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન. તો બ્યુટેનના કેટલા સમઘટકો થયા? તો 2 થયા. વાક્ય રચના ધ્યાન રાખવાનું છે. તો આ રેખીય કહેવાય અને આ શું આવ્યું? શાખામાં, એટલે કે શાખીય બંધારણ થયું. તો બ્યુટેનના 2 સમઘટકો હોય. પેન્ટેનના કેટલા સમઘટકો આવશે? 3. તો કઈ રીતે? એક આમ રેખીય હોય એટલે આને નોર્મલ પેન્ટેન કહેવાય. આને શાખીય પેન્ટેન કહેવાય. એટલે હકીકતમાં શું કરવાનું તમારે? તો પહેલાં 5 કાર્બન દોરો, પછી 4 દોરો અને એક શાખામાં CH3 લઈ જાઓ. હવે શું કરો? 3 લાઈનમાં રાખો, 2 શાખામાં લઈ જાઓ. જો તો આ પેન્ટેન થયું. તો આનું નામ નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. હજુ તમે હેક્ઝેન માટે જાઓ. તો હેક્ઝેનના 5 સમઘટકો છે. તો 5 સમઘટકો કઈ રીતે દોરવા એ જુઓ. તો પહેલાં શું કરવાનું? આવા ઘણી રીતે તમારે સમઘટકો દોરવાના આવશે. એમાં તમારે ધ્યાન રાખવાનું છે કઈ રીતે દોરવું. તો પહેલાં શું કરીશું? એની સાચી મેથડ આ છે. 1 2 3 4 5 6. એક આ ટાઈપનો. પછી શું કરો? 5 લાઈનમાં રાખો અને એક શાખામાં લઈ જાઓ. તો જુઓ, એક અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. જો અહીંયા આવે ને તો અહીંથી 2 1 2 એટલે કે બીજું આપણે દોરીએ.
તો બીજો CH3 અહીંયા મૂકી શકાય. તો 5 લાઇનમાં હોય તો શાખા બે જગ્યાએ જ જઈ શકે, 1, 2 અને 3 ઉપર. 4 ઉપર જાય તો આ બાજુથી પાછું 2 જ થઈ જાય. એટલે શું થશે? આ રીતે તમને 5 કાર્બનનું મળશે. હવે એ જ રીતે 4 કાર્બનવાળું લો અને 2 શાખા રાખો, પણ 2 શાખા 2 રીતે થાય, અલગ અલગ પણ થાય અને એક જ કાર્બન ઉપર 2 થાય. જો તો આ રીતે પછી તમારે હાઇડ્રોજન ગોઠવી દેવાના 2. આ રીતે હાઇડ્રોજન ગોઠવો એટલે તમે એના સમઘટકો દોરી શકાય. તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવી પડે તો જ ખ્યાલ આવે. વાત થઈ હેક્ઝેન. હવે હેપ્ટેનના 9 છે, ઓક્ટેનના 18 છે. હેપ્ટેનના 9 અને ઓક્ટેનના 18. નોનેનના 35 છે, ડેકેનના 75 છે. પણ એ બધા એટલા દોરવાના નથી આવતા તમારે, એટલે ચિંતા નથી. પણ આ રીતે તમારે એના સમઘટકો ધ્યાનમાં લેવાના છે. જોઈએ હવે સ્થાન સમઘટકતા. સ્થાન વ્યાખ્યામાં કાર્બનિક સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય તો તેને સ્થાન સમઘટકતા કહે છે. ઉદાહરણ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ક્રિયાશીલ સમૂહ પહેલા કાર્બન ઉપર છે, અહીંયા ક્રિયાશીલ સમૂહ બીજા કાર્બન ઉપર છે. એટલે શું થશે? સ્થાન જુદા જુદા થયા. ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય તો એને સ્થાન સમઘટકતા કહે છે. આનું લખવું હોય તો 1 એમિનો પ્રોપેન, અહીંયા 2 એમિનો પ્રોપેન. હવે આની જગ્યાએ કોઈ પણ લઈ શકો. હેલોજનમાં 4 છે, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આલ્કોહોલ, OH, નાઇટ્રો, NO2, સલ્ફો, SO3H. આ કોઈ પણ લઈ શકો. જુઓ બીજું એક્ઝામ્પલ જોવું હોય ખાલી ક્રિયાશીલ સમૂહ બદલવાના છે. હજુ ક્લોરીન કરો તો એક નવું એક્ઝામ્પલ થાય. તો એ રીતે તો શું થશે? આને પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 2 ઓલ. તો આ રીતે એમના સ્થાન સમઘટકતા વિશે સમજાવી શકાય. ત્રીજું જોઈએ હવે ક્રિયાશીલ સમઘટકતા. મતલબ કાર્બનિક સંયોજનમાં અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ
જુદા જુદા હોય તેને ક્રિયાશીલ સમઘટકતા કહે છે. ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. ઉપરનામાં શું હતું? ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા. અહીંયા ક્રિયાશીલ સમૂહ એક જ રહે પણ સ્થાન જુદા જુદા હોય. જ્યારે અહીંયા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. જોઈએ ઉદાહરણ એટલે વધારે ખ્યાલ આવે. જો 2 કાર્બન 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 2 કાર્બન 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન, પણ આને કહેવાય ઇથેનોલ, આને કહેવાય મિથોક્સી મિથેન. તો જો અણુસૂત્ર સમાન C6 C2 H6O, તો અણુસૂત્ર સમાન પણ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને ક્રિયાશીલ સમઘટકતા કહે છે. હવે ક્રિયાશીલ સમઘટકતા કોની કોની જોડ વચ્ચે હોય તો આલ્કોહોલ, ઈથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર. તો આમાં જોડ તમારે ફિક્સ જોવા મળશે. દરેકમાં કંઈ ક્રિયાશીલ સમઘટકતા હોય એવું જરૂરી નથી. તો બીજું ઉદાહરણ જોઈએ. જો પ્રોપેનોલ એ તે કાર્બોક્સિલિક એસિડ માટે પણ જોઈ શકાય. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. તો પ્રોપેનોઇક એસિડ, મિથાઇલ ઇથેનોએટ. તો આ રીતે તમને એનું બંધારણ જોવા મળશે. જોઈશું આગળ આપણે હવે. મધ્યાવયતા એનું બીજું નામ છે મેટામેરિઝમ. મેટામેરિઝમ મધ્યાવયતા મેટામેરિઝમ કાર્બનિક સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જોડાયેલા આલ્કલી સમૂહની સંખ્યા જુદી જુદી હોય. એટલે અહીંયા કોના માટે જોવા મળશે? એવા ક્રિયાશીલ સમૂહ કે જેની આગળ પાછળ કાર્બનિક સંયોજનો શું થાય? જોડાય. આલ્કલી સમૂહ શું થતા હોય? જોડાતા હોય. ઉદાહરણ જોઈએ. જો અણુસૂત્ર સમાન 4 કાર્બન 4 કાર્બન પણ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જોડાનાર આલ્કલી સમૂહ, આને આલ્કલી સમૂહ કહેવાય. આલ્કલી સમૂહની સંખ્યા જુદી જુદી હોય. અહીંયા આલ્કલી સમૂહ 2 જ્યારે અહીંયા 1, અહીંયા 3. અણુસૂત્ર સમાન હોય પણ ક્રિયાશીલ સમૂહની આગળ પાછળ જોડાનાર આલ્કલી સમૂહની સંખ્યા
આલ્કલી સમૂહની સંખ્યા જુદી જુદી હોય તો એને મેટામેરિઝમ કહે છે. હવે તમને એવું લાગશે કે કયા કયા ઘટકોમાં જોવા મળશે, તો એક ઈથર, કીટોન અને એમાઇન આ ત્રણમાં જોવા મળે મોટા ભાગે. ક્યારેક એસ્ટરમાં પણ તમને જોવા મળશે. હવે આનું નામ લખવું હોય તો ઇથોક્સી ઇથેન. આનું નામ લખવું હોય તો મિથોક્સી પ્રોપેન. ત્યારબાદ જોઈએ આપણે કીટોન માટેનું દોરો. ઈથર કાઢીને અંદર કીટોન કરી દો, એ જ રીતે બનશે જુઓ. અને આ રીતે કરો તો આ શું થશે? પેન્ટેન 3 ઓન, પેન્ટેન 2 ઓન. તો આ રીતે ઉદાહરણ થશે. હવે CO કાઢીને તમે તે NH લગાડો તો એનું એક્ઝામ્પલ થઈ જશે. તો આ રીતે તમે એના એક્ઝામ્પલ પણ બનાવી શકો. પરીક્ષામાં 2 માર્ક્સનું પૂછાય તો 2 એક્ઝામ્પલ ઇનફ છે, 3 માર્ક્સનું પૂછે તો 3 બનાવી શકો. તો એ રીતે તમને એના સમઘટકો જોવા મળશે. ત્યારબાદ આપણે અવકાશીય સમઘટકતા જોઈએ. આની વ્યાખ્યા આપણે આગળ જોઈ ગયા. અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તો તેને અવકાશીય સમઘટકતા કહે છે. એનો પહેલો જ પ્રકાર છે ભૌમિતિક સમઘટકતા. અહીંયા આની ડિટેલ આપી નથી, પણ હું તમને સમજાવીશ. આના 2 પ્રકાર છે, સીસ અને ટ્રાન્સ. ભૌમિતિક સમઘટકતા હોવા માટેની પહેલી શરત, વચ્ચે દ્વિબંધ હોવું જોઈએ કાર્બન વચ્ચે. હવે આ કાર્બન સાથે 2 ઘટકો હોય, આ બાજુ જે હોય આ 2 સરખા ના હોવા જોઈએ. જો આ ક્લોરીન હોય તો અહીંયા હાઇડ્રોજન હોવું જોઈએ. આ જે હોય એ જ આ બાજુ હોવું જોઈએ, ક્લોરીન હાઇડ્રોજન. પણ આની ગોઠવણી 2 રીતે શક્ય બને. જુઓ, આ ક્લોરીન હાઇડ્રોજન તો મૂકી દીધું આની જેમ, પણ અહીંયા આ ઉલટો પણ આવી શકે છે. અવકાશમાં ગોઠવણી બદલાઈ પણ શકે છે. જુઓ, તો દ્વિબંધ હોવું જોઈએ. આ બાજુ 2 ઘટકો હોય એ અલગ અલગ હોવા જોઈએ, સમાન ન હોવા જોઈએ. સમાન હોય તો ભૌમિતિક સમઘટકતા ક્યારે જોવા મળશે નહીં. તો જો અહીંયા જે સમાન ઘટકો છે એ ક્રોસમાં આવે છે. જો ક્રોસમાં આવે તો એને ટ્રાન્સ કહેવાય. અને અહીંયા ભાગ કરો અને એક જ તરફ આવે તો એને સીસ પ્રકારનો સમઘટક કહેવાય. ફરી વાક્ય રચના ધ્યાન રાખજો. શું વાક્ય બોલ્યો તો હું તમને? તો દ્વિબંધ હોવું જોઈએ, 2 બાજુ સરખા પરમાણુ અહીંયા સરખા હોવા જોઈએ નહીં. જો સરખા હોય તો સમઘટકતા જોવા મળશે નહીં. એટલે ધ્યાન રાખજો, આ બાજુ જે પણ પરમાણુ લો એ અલગ અલગ હોવા
જોઈએ. તો આ શું થયું? સીસ પ્રકારનો. તો ક્રોસમાં આવે આમ તો ટ્રાન્સ થશે. હકીકતમાં આને લખવું હોય તો આમ લખાય CH3 CH ડબલ બોન્ડ CH CH3. હવે પરીક્ષામાં તમારે કઈ રીતે પૂછાય કે કહેશે કે નીચેનામાંથી કયા ઘટકની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે? ભૌમિતિક સમઘટકતા કયા? તો જો અહીંયા તો દ્વિબંધ હોવો જોઈએ. અહીંયા કાર્બન એની સાથે જોડાનાર એક આ અને એક આ થશે. બે અલગ અલગ હોવા જોઈએ. હું તમને આમ દોરું CH2 ડબલ બોન્ડ CH CH3. તો આની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, કારણ કે દ્વિબંધ આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, એ જોવા મળતા સરખા જોવા મળે છે. અને સરખા જોવા મળે બે, આ દ્વિબંધવાળા કાર્બન સાથે સરખું જોવા મળે તો ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. આની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. હવે આનું ટ્રાન્સવાળું સ્વરૂપ દોરવું હોય તો પણ તમે દોરી શકો. ક્રોસમાં આવે તો ટ્રાન્સ. તો આ રીતે અવકાશીય સમઘટકતાનો પહેલો પ્રકાર ભૌમિતિક સમઘટકતા અને બીજો પ્રકાર છે પ્રકાશીય સમઘટકતા. પણ પ્રકાશીય સમઘટકતા ટોટલ 12મા ધોરણમાં તમારે જોવાનું છે. અહીંયા આપણે કાર્બનિક સંયોજનોમાં પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જોવાનું છે. તો કહે છે કે કાર્બનિક અણુ એટલે કે એને કહીશું પ્રક્રિયાર્થી અને એના પર હુમલો કરનાર પ્રક્રિયક. તો કાર્બનિક અણુ પર હુમલો કરનાર પ્રક્રિયક એકબીજા સાથે પ્રક્રિયા કરી પ્રથમ મધ્યવર્તી સંયોજન બનાવે છે. શું બનાવશે? મધ્યવર્તી સંયોજન બનાવશે. ત્યારબાદ અંતિમ નિપજ મળશે અને સાથે ઉપનિપજ પણ મળે. ઉપનિપજ એટલે પ્રક્રિયા દરમિયાન બિનજરૂરી જે ઘટક ઉત્પન્ન થતા હોય એને ઉપનિપજ કહેવાય. ફરીથી કાર્બનિક અણુ એટલે કે પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયક હુમલો કરે છે, એટલે કે પ્રક્રિયક સાથે જોડાય છે ત્યારે પ્રથમ મધ્યવર્તી સંયોજન બનાવે છે અને અંતે નિપજ બને છે. એનો કહેવાનો મતલબ એવો છે કે ડાયરેક્ટ નિપજ બનતી નથી. પહેલાં મધ્યવર્તી સંયોજન બનશે, ત્યારબાદ નિપજ બને છે. હવે પ્રક્રિયાર્થી કોને કહેવાય અને પ્રક્રિયક કોને કહેવાય? તો જે કાર્બનિક અણુ પર અથવા જેના કાર્બન પર બંધ તૂટતો હોય અથવા નવો બંધ રચાતો હોય તો એને પ્રક્રિયાર્થી કહેવાય. જેના કાર્બન ઉપર બંધ તૂટતો હોય કે નવો બંધ રચાતો હોય એને પ્રક્રિયાર્થી કહેવાય. અને બીજો જે ઘટક છે એને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અને તમને ખ્યાલ હશે કે કાર્બનિક સંયોજનો એ સહસંયોજક બંધથી જોડાયેલા છે. એટલે કે અહીંયા જે બંધ તૂટશે એ સહસંયોજક બંધ તૂટતા હશે. પણ સહસંયોજક બંધ તૂટવાની પ્રક્રિયા બે પ્રકારની હોય. એટલે હકીકતમાં અહીંયા સહસંયોજક બંધ હોય એ બંધનું વિખંડન જોવું છે.
વિખંડન એટલે કે એનું વિભાજન. તો વિખંડન કઈ રીતે થાય એના બે પ્રકાર છે. એક વિષમ વિભાજન, બીજું છે સમવિભાજન. વિષમ વિભાજન એટલે શું, તો એની ચર્ચા કરીએ આપણે. તો વિષમ વિભાજન એટલે એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. ચલો આ સહસંયોજક બંધ છે, એમાં 2 ઇલેક્ટ્રોન હોય, એક કાર્બનનો હોય, એક બ્રોમિનનો હોય. હવે જ્યારે બંધ તૂટે તો શું થાય, તો બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જશે, બ્રોમિન. તો CH3માંથી ઇલેક્ટ્રોન ગયો, ઇલેક્ટ્રોન જાય તો ધન ભારિત બને, ઇલેક્ટ્રોન આવે તો ઋણ ભારિત બને. જો બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ લઈ જતો હોય, બંને સહસંયોજક બંધના બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ લઈ જતો હોય, તો જે પરમાણુ લઈ જાય છે એ ઋણભારિત બને છે અને જેના જોડેથી જાય છે એ ધનભારિત બનશે, જેને કહીશું વિષમ વિભાજન. એટલે વ્યાખ્યા ધ્યાન રાખજો. વિષમ વિભાજનમાં બંધ તૂટે છે ત્યારે, આ બંધ તૂટે છે ત્યારે બંધના બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ લઈ જાય, ત્યારે જે પરમાણુ લઈ જાય છે એ ઋણભારિત બને છે અને સામેનો પરમાણુ ધનભારિત બને છે, જેને કહેવાય વિષમ વિભાજન. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો. વિષમ વિભાજનમાં બંધ તૂટે ત્યારે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ એક જ પરમાણુ તરફ જાય ત્યારે તે ઋણભારિત અને સામેનો પરમાણુ ધનભારિત બને છે. હવે જો અહીંયા જે ધનભાર બનતો હોય, એ જો કાર્બન ધનભાર બને ને તો તેને કાર્બોકેટાયન કહે છે. શું કહીશું એને, કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન કેટલા પ્રકારના હોય એ અહીંયા હું દોરું છું, ધ્યાન રાખજો. જો આને મિથાઇલ કાર્બોકેટાયન કહેવાય. આને ઇથાઇલ કાર્બોકેટાયન પણ કહેવાય અને પ્રાથમિક પણ કહેવાય. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. હવે તમને પ્રાથમિક એટલે શું, તો આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો, તો 1 એટલે એને પ્રાથમિક. આ કેટલા સાથે જોડાયો, 2 તો દ્વિતીયક. આ કેટલા સાથે જોડાયો, 3 તો તૃતીયક. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પણ કે છે મિથાઇલ કાર્બોકેટાયન કરતાં પ્રાથમિક કરતાં દ્વિતીયક કરતાં તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોય, એટલે કે આ સ્થિરતાનો ક્રમ છે. આને બીજા કયા નામથી ઓળખાય, તો
ઇથાઇલ કાર્બોકેટાયન પણ કહેવાય. કાર્બોકેટાયન એટલે કાર્બન ધન ભારિત હોય તો કાર્બોકેટાયન કહેવાય. અને આઈસો પ્રોપાઇલ પણ કહેવાય. અને ટર્સરી બ્યુટાઇલ પણ કહેવાય. 4 છે એટલે બ્યુટાઇલ. તો આ રીતે એમની અલગ ઓળખ પણ આપી શકાય. અને અહીંયા જે કાર્બોકેટાયન બને છે એ sp2 સંકરણ ધરાવે છે. જોઈએ કઈ રીતે, તો જો મિથેન CH3 પ્લસ sp2 સંકરણ કઈ રીતે હોય, તો તમે આ રીતે કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન હોય એટલે કે કયું સંકરણ આવે? sp2. હવે sp2 એટલે S1 Pની 2 હોય, પણ Pની ટોટલ કેટલી કક્ષક હોય? 3. Pની ટોટલ કક્ષકો કેટલી હોય? 3. તો 3માંથી 2 જ આવી, તો ત્રીજી કક્ષક શું રહેશે? આમ ત્રીજી P કક્ષક બાકી રહેશે. તો આ થયું કાર્બોકેટાયનનું sp2 સંકરણ. આકાર કેવો હોય? સમતલીય ત્રિકોણ. હવે ચોપડીમાં તમને આ રીતે આપ્યું છે, તમે જોઈ શકો છો. આમ છે. બીજો આ ટાઈપનો છે, આ ડાર્ક કરી દઈએ આપણે. તો આ ત્રિપરિમાણીય બંધારણ થયું. આનો મતલબ શું થયો કે આ હાઇડ્રોજન આપણી તરફ છે, આ હાઇડ્રોજન અંદર તરફ છે. એટલે આ પેન હોય, આ બાજુ કોઈ એટલે આપણી તરફ કહેવાય. આ બાજુ આ પેન છે, હું અહીંયા રાખું આ પેન, તો મારી તરફ કહેવાય. એટલે આપણી તરફ બતાવે છે નિશાની. આ હોય તો આ તરફની નિશાની બતાવે છે. તો આ રીતે એ sp2 સંકરણ જોવા મળે છે. ઘણીવાર વિષમ વિભાજનની વાત કરો તો જોઈએ અહીંયા. હવે અહીંયા શું હતું? આ બ્રોમિન કેમ ઇલેક્ટ્રોન લઈ જતો હતો? તો એની વિદ્યુત ઋણતા વધારે હતી. પણ જો આ ઝેડની વિદ્યુત ઋણતા આના કરતાં ઓછી હોય તો શું થાત? આની વિદ્યુત ઋણતા ઝેડ પેલો બ્રોમિન લઈ જાય છે, પણ આની ઓછી હોય ને આની વધારે હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયા જશે અને શું થશે? CH3 માઇનસ અને ઝેડ પ્લસ બનશે. અને CH3 માઇનસ બને ને એને કાર્બેનાયન કહેવાય. કાર્બોકેટાયન તો ધન ભાર હોય તો કાર્બોકેટાયન, ઋણ ભાર હોય તો કાર્બેનાયન. કાર્બેનાયનના પાછા એ જ પ્રકાર જોવા મળશે તમને. એક મિથાઇલ કાર્બેનાયન, પ્રાથમિક કાર્બેનાયન, દ્વિતીયક કાર્બેનાયન અને તૃતીયક કાર્બેનાયન. આ રીતે. પણ આની સ્થિરતાનો ક્રમ કાર્બોકેટાયન કરતાં ઉલટો હોય. ઉલટો એટલે કે આની વધારે હોય, ઘટતો જાય. આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આની જેમ જ આની
જેમ જ પણ આનો ક્રમ ઉલટો આવશે. એટલે કે કાર્બન ઋણ ભાર હોય તો કાર્બેનાયન, કાર્બન ધન ભાર હોય તો કાર્બોકેટાયન. તો આ રીતે એનું બંધારણ તમને જોવા મળશે. તો આ રીતે ઘટકોને સમજી શકાય. તો વિષમ વિભાજનથી એક ધન આયન બનતો હોય, એક ઋણાયન બનતો હોય. ધન આયન બને તો એને કાર્બોકેટાયન કહેવાય, અને કાર્બન ઋણ આયન બનતો હોય તો એને કાર્બેનાયન કહેવાય. હવે જોઈએ સમવિભાજન. સમવિભાજન એક્ઝામ્પલ સાથે જોઈએ એટલે ખ્યાલ આવે. હેલોજન છે, ગરમી આપો તો સહસંયોજક બંધમાં રહેલા બંને ઇલેક્ટ્રોન બે છે એટલે સરખા, એટલે શું, આ એક આ લઈ જાય, એક આ લઈ જાય, એટલે સરખા ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે તો તેને સમવિભાજન કહે છે. સહસંયોજક બંધમાં રહેલા બંને ઇલેક્ટ્રોન સરખા લઈને છૂટા પડે તો તેને સમવિભાજન કહે છે. એટલે આનો આવી ગયો અને આ એનો આવ્યો, અને કોઈની ઉપર પોઈન્ટ કરો તો એને શું કહેવાય? મુક્ત મૂલક. અહીંયા પણ મુક્ત મૂલક 3 પ્રકારના છે. પહેલાં મિથાઇલ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. મિથાઇલ, હવે આની પણ સ્થિરતાનો ક્રમ આ રીતે જોવા મળશે. મિથાઇલ મુક્ત મૂલક, પ્રાથમિક મુક્ત મૂલક, દ્વિતીયક અને તૃતીયક. બીજું કયા નામથી ઓળખાય? આઈસો ઇથાઇલ મુક્ત મૂલક, આઇસોપ્રોપાઇલ અને તૃતીયક બ્યુટાઇલ મુક્ત મૂલક. તો આ રીતે સમવિભાજન દ્વારા તમને મુક્ત મૂલક જોવા મળે છે.